મારા ભક્તોને હાથ ફેરવીને સમજાવું છું, દીકરાઓ વિશ્વાસ કરી લો, તમારે જેટલું ભજન ભક્તિ હશે ને જીવનમાં એટલા જ તમે સુખી થવાના હશો. નકર હું તો રોજ કહું છું અને દર રવિવાર બોલતી રહીશ કે મારી વાત તમને ગળે ના ઉતરતી હોય તો બે હાથ જોડીને કહું છું કે ખોટો સમય અને ખોટા ભાડા મારા ધોમ પાછળ ના બગાડતા. આ જાહેરમાં બોલવા વાળી એક જ છે સોલંકી પેઢીની ખુખાર મેલડી. એનું કારણ શું છે? મારા દીકરાને જેમ મળી ને અને મારા દીકરાને જે જ્ઞાન આલી, સમજણ આલી, ભક્તિ આલી ને એ દરેક દીકરાઓને મારા આલવી છે. કશું જ ના થાય તમારથી. બોનું શું તમે બોનું કાઢો છો ને, ભક્તિ જ કરવી પણ ભક્તિ નહીં થતી. પુંદાને કરવું છે પણ સમય નહીં, કોઈ ક્યાં પૈસા નહીં, બધા બોના. આજના કળિયુગના કારા માથાના મોનવી એના બોના એવા કરવું બધું છે પણ હારું સમય નહીં મળતો, મન નહીં લાગતું, આ નહીં થતું. તમારી આત્મા કરવાની તો ઈચ્છા કરે છે ભક્તિ પુંદાન બધું, પણ કરી નહીં શકતા. કરી શકો છો. એનું કારણ શું છે? ખાસ કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમે કોઈ પણ વસ્તુ પૂજા પાઠ હવન કે ગમે તે કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, માતાજીની ઉપાસના કરતા હોય, એના ફળ સ્વરૂપ તમે કંઈક અંદરથી માંગણી ચાહો છો ને એટલે ફળ નહીં મળતું. પણ હું માતા એવું કહું છું, તમે જે અનુષ્ઠાન કરો એનું ફળ તો મળે પણ આનાથી કાયમ માટે કોઈ માંગણી ના રહે એવું સુખ જોતું હોય ને તો આજે માતાઓ જોડે, ભગવાન જોડે, પોતાની કુળદેવી જોડે માંગણી કરવાનું બંધ કરી દેજો. ખાલી એની ભક્તિ કરો અને હું કહું એમ પુંદાન કરો અને હું કહું એમ રામનું નામ ભજી લો અને વરસ પછી મળજો મન. 1 વર્ષનો ટાઈમ આલું છું દરેકને, 1 વર્ષનો ટાઈમ આલું છું. આ વાત પકડી હકાતી તો પકડી લેજો. આવતા વર્ષે મને મળજો. જા મારો દરબાર ખુલ્લો છે. આ મારી વાત મોની અને જો કોઈ સ્વીકારી અને મેં જે કીધું એ ચાલુ કરે અને આવતા વર્ષે કોઈ ફળ ના દેખાય ને એ દર જાહેરમાં આવી અને તમે જે કર્યું એનો પુરાવો આલી અને મને માતાને કહેજો કે માં અમે દુખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા કરવામાં, તો હું મેલડી જાહેરમાં બોલું છું, હું ગાદી બંધ કરી દઈશ.